હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદી જોવા જઈ રહ્યા છે, સ્વાધ્યાય 2.2. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને ચેનલને સપોર્ટ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2માં આજે દાખલા નંબર 5 જોવાના છે કે નીચે દર્શાવેલ ત્રિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તમારે શું કરવાનું છે? ચકાસવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 થી 4 છે તે આપણી પ્લેલિસ્ટમાં ચેનલ પર જશો તો તમને મળી જશે. આજે આપણે દાખલા નંબર 5 ની વાત કરવા જઈએ છીએ કે ટી સ્ક્વેર નો વર્ગ -15 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલા એક તમને યાદ હોય તો આપણે સૂત્ર આવતું 9મા ધોરણમાં, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર આપણે શું લખતા? 0 લખતા. બરાબર, રાઈટ. પણ અહીંયા તમે જોશો તો બે પદ જ છે, જેમ કે ટી નો વર્ગ છે અને -15 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે આ રીતની સિચ્યુએશન હોય ત્યારે આપણે લખશું કે ટી નો વર્ગ બરાબર, ટી નો શું કરી દઈશું આપણે? વર્ગ કરશું, માઇનસ નું ચિહ્ન કરશું અહીંયા અને શું કરી દઈશું? 15 નો વર્ગ કરીશું. શું કરવાનું છે? જો ટી નો વર્ગ માઇનસ નું ચિહ્ન અને વર્ગમૂળમાં 15 નો શું કરી દઈશું? વર્ગ કરશું. બરાબર, કેમ કરવાનું? કે અહીંયા વર્ગ છે તો અહીંયા પણ આપણે શું કરી દઈશું? વર્ગમૂળ લઈને વર્ગ કરશું. બરાબર, ઓકે, રાઈટ. ચલો, હવે આપણે અહીંયા લખીશું કે જ્યારે ટી નો વર્ગ -15 કીધું છે તો આપણે એક વખત શું કરશું? તો કે કૌંસને છૂટા બે કૌંસ બનાવશું. ટી વત્તા શું કરી દેશું? એક વખત છે તે 15 માઇનસમાં લખશું અને એક વખત શું કરી દેશું? પ્લસમાં લખશું. જ્યારે આ રીતે હોય ત્યાં તમે ભણી ગયા હતા, યાદ હોય તો તમે 9મા ધોરણમાં, કે જેમ કે આવી રીતનું હોય, a માઇનસ બી નો વર્ગ હોય તો આપણે શું કરતા? એક વખત પ્લસમાં લખતા અને એક વખત શું કરી દેતા? માઇનસમાં લખતા. બરાબર, હવે એ જ વસ્તુ અહીંયા છે કે ટી નો વર્ગ છે, -15 નો વર્ગ છે, તો ટી વત્તા 15 લખશું, પછી બીજા કૌંસમાં ટી ઓછા વર્ગમૂળમાં 15 લખશું. ધ્યાન રાખો કે જ્યારે ટી નો વર્ગ -15 નો વર્ગ કીધું તો એક વખત વત્તા વાળું કૌંસ લખવાનું, એક વખત ઓછા વાળું કૌંસ લખવાનું. બરાબર, રાઈટ. આને આપણે એક સાઈડ કરી દઈએ. બરાબર, હવે જુઓ કે આ સૌથી પહેલા શું છે? તો કે આ કૌંસની અંદર છે, તો કૌંસને ખોલી નાખશું. ખોલશું એટલે શું કરશું? કૌંસની બહાર કરી નાખશું. તો ટી નો અહીંયા શું થઈ ગયો? ટી નો વર્ગ થઈ ગયો. અહીંયા વત્તા છે તો અહીંયા શું કરી નાખશું? ટી વર્ગ બરાબર 15 બરાબર 0 લેવાના. કે તો કે ટી છે, અહીંયા વત્તા છે તો અહીંયા શું? ઓછા છે તો અહીંયા શું થઈ જશે? ટી વત્તા લખશું અને વર્ગમૂળમાં કેટલા લખશું? 15 લખી નાખશું. બરાબર, અહીંયા શું લખવાનું આપણે? 0. ફરીથી જુઓ, ટી નો વર્ગ ઓછા 15 બરાબર 0 લઈશું, કાં તો ટી વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0 લેવાના. ઓકે, હવે આપણે લખશું કે ટી ઓછા, હવે જો ટી નો આપણે શું કરી દઈએ? ઓછા કરી નાખશું. હવે આ વર્ગ છે તેને અહીંયા વર્ગમૂળમાં લઈ લઈએ. વર્ગમૂળનું ચિહ્ન ટી ઓછા વર્ગમૂળ 15 બરાબર 0, એટલે કે ટી બરાબર અહીંયા વત્તા 15 છે, જ્યારે અહીંયા આવશે ત્યારે શું થઈ જશે? ઓછા 15 અને વર્ગમૂળનું ચિહ્ન લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે જો અહીંયા ધ્યાન રાખો કે અહીંયા વર્ગમૂળમાં વત્તા છે, અથવા આપણે જો અહીંયા ઓછા છે તો અહીંયા આપણે વત્તા શું ઓછાનું ચિહ્ન કાઢી નાખીએ તો ટી વર્ગમૂળમાં 15 થઈ ગયા. બરાબર, આ ઓછાનું ચિહ્ન આપણે કાઢી નાખીએ તો બરાબર આપણને અહીંયા બે જવાબ મળે છે. શું મળ્યા? શૂન્ય.
તો શૂન્ય આપણને મળ્યા છે -15 મળી ગયા, અને અહીંયા -15 અને બીજા કયા મળ્યા +15. ઓકે, -15 છે અને +15 છે. શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા શું છે? બીટા. એનું સૂત્ર છે. આલ્ફા એટલે શું થશે? તો સૌથી પહેલા આપણે લખશું -15 પ્લસ બીટા એટલે શું થઈ જશે? જે બીટા એટલે આ કિંમત છે વર્ગમૂળમાં 15. ઓકે, હવે જો ઓછા વત્તા શું થાય? ઓછા. 15 માંથી 15 જશે તો શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, શૂન્યનો સરવાળો તો બી ના છેદમાં એ. અહીંયા શું લાગશું આપણે? બી ના છેદમાં એ માઇનસ બી ના છેદમાં એ. બી એટલે અહીંયા આપણે કહી દઈએ કે શું આવ્યું છે આપણી પાસે? 0. અને એ ની કિંમત શું થઈ જશે? અહીંયા 1 થઈ જશે. કેટલી થશે? 1 થઈ જશે. ઓકે, હવે શૂન્યનો ગુણાકારનો સૂત્ર આપણે અહીંયા ટ્રાય કર લખશું. શૂન્યનો ગુણાકાર શોધવાનું છે, તો શૂન્યનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ઇન્ટુ બીટા. સૌથી પહેલા આલ્ફા કેટલું છે? -15 છે. અને બીટા કેટલું છે? વર્ગમૂળમાં 15 છે. ધ્યાન રાખો, આલ્ફાની કિંમત છે માઇનસ વર્ગમૂળમાં 15 છે, બીટાની કિંમત છે વર્ગમૂળમાં 15 છે. તો વર્ગમૂળ 15 ને આપણે છૂટું કરીએ તો આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા કે એનો એક જવાબ આવે. તમે જેમ કે 7 નું વર્ગમૂળ 7 કરો તો કેટલું થાય? 49. 49 નું વર્ગમૂળ કાઢો તો 7. એવી જ રીતે અહીંયા -15 ગુણ્યા 15 કરો તો તમને જવાબ શું આવશે? 15. પણ કેવો આવશે? માઇનસ. તો અહીંયા જવાબ શું આવ્યો? 15. પણ કેવો આવશે? માઇનસની નિશાની વાળો. ઓકે, શૂન્યના ગુણાકારનું સૂત્ર સી ના છેદમાં એ. સી ના છેદમાં એ. સી ની કિંમત શું મળી છે આપણી? -15 છે. બરાબર, આપણે રકમમાં આપ્યું છે. એ ની કિંમત કેટલી છે? 1. તો 15 ના છેદમાં બરાબર -15 ના છેદમાં 1 આવશે વિદ્યાર્થી મિત્રો. આ હતું દાખલા નંબર 5 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે.